આપણો જો લોડ અલટો લઈ લીધો છે અને હવે હાલો મિત્રો અમે જો આ ઝાડું ભાણવર માથેનું કાપી નાખ્યું છે. ભાણવર માથેનું ને અમારી દુકાન ઉપરનું ભાઈઓ તમારી હે ને ભાઈ દુકાન ખોલ નાખી તમને બતાવી. ખોલ ભાઈ રાખે. હાલો મિત્રો મસ્ત મજાનો જમવા બેસી બંધ કરે ને દુકાન થઈ ગઈ બંધ આપણી દુકાન ભાણવરમાં. જો રસ્તા ઉપર પાણી ચાલુ થઈ ગયા છે એવી છે. કેમ છો એને કઈ. હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાથી, હર હર મહાદેવ અને બધા મિત્રોને જય માતાજી. અને આજે મિત્રો આપણે ભાણવર જવાનું હતું. શું કારણથી જવાનું છે એ તમે વિડીયોમાં આગળ જોજો એટલે તમને ખબર પડી જશે. અત્યારે મિત્રો મોડું ઘણું થઈ ગયું છે એટલે તમે કન્ટિન્યુ વિડીયોમાં બની રહ્યો. હું જવા દઉં ભાણવર, થોડું ઘણું કામ છે નકર આજે સાંજે કામ ખૂટશે ને. એટલે શું આપણે નવું કરવાનું છે ને એ તમે કન્ટિન્યુ વ્લોગ પૂરો જોજો એટલે ખબર પડી જશે. હાલો હું જાઉં ભાણવર. મિત્રો વાગી ગયા છે 9 અને હવે આપણે ભાણવર તરફ નીકળી જઈએ. ભાણવર જવાનું છે તો આપણે જો લોડ અલટો લઈ લીધો છે અને હવે ભાણવર તરફ જવા દઈએ અને વેલેરા અમે પહોંચી જઈએ. તમે વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો. હાલો મિત્રો આપણે ભાણવર ત્યાં પહોંચી ગયા છે જો. અને શું કરવા આવ્યા ને એ તમને બતાવી દઉં. અહીંયા છે આપણી દુકાન, તમે જોઈ શકો. હવે આ બોર્ડ ઉતારવાનો છે. અહીંયા કહેવાની આપણી દુકાન પડે ને એ તમે કન્ટિન્યુ જોજો એટલે ખબર પડી જશે. અને આપણે જ્યાંની છે ને મહમત હાલે છે. આનું બધું કામકાજ હાલે ઉપર જો કચરો જોતામાં. દુકાન આપણી હતી ભાડે દીધલ અને હવે કહેવાની ઓપનિંગ થાય છે ને દુકાનનું. તો ભાઈ આપણે આ હતું કહેવાનું ઓપનિંગ થાય ને એટલે તમે આગળ વિડીયો કન્ટિન્યુ જોજો એટલે તમને આગળ ખબર પડી જશે. અને અમે ને રાકેશ આવી ગયા છે જ્યાં ઝાડવાની દુકાન માથે નડે છે ને આ બધું કચરો તો આ બધું કાઢી નાખી અમે. કહેવાનું ઓપનિંગ તમારો ભાઈ કરે એ તમે આગળ જોજો એટલે તમને ખબર પડી જશે. હાલો મિત્રો અમે જો આ ઝાડું ભાણવર માથેનું કાપી નાખ્યું છે. ભાણવર માથેનું ને અમારી દુકાન ઉપરનું ભાઈઓ દુકાન ઉપર જ્યાં બધી દિવાલમાં અટતું હતું ને તે કાપી અને ચોખ્ખું કરી દીધું. અને આપણે હજી આવી છે ને ચાદલી અહીંયા બનાવવાની છે એટલે એ બનાવવાનું છે ને આપણે ગાડીનો દરવાજો ખુલ્લો રહી ઉડું લઈને આવ્યો ને એમાં હવે આ બધું ભરી અને નીચે જામોડો લઈ ગયો તો ભાઈ આમાં વાત ના પૂછો. અમે રાકેશ હવે આ કમ્પ્લીટ કરી લઈએ. હજી આપણે દુકાન નથી ખોલી. આ બધું કામ કમ્પ્લીટ કરીને પછી હેઠે જવાનું છે. પછી હેઠા જાય. અને આ તો રાકેશ રેતી છે કે હાલો ભાઈ જો અમારે રેતીનો લેવા જ આવી પડત પણ ઉપયોગ થઈ ગયા છે. અહીં જડી ગઈ જો. હવે રેતી અહીં પડી છે તો અમે એનો ઉપયોગ કરી લઈએ. આપણી દુકાન ઉપર પડ્યું એટલે આપણી જ વસ્તુ કહેવાય, આપણી જ કહેવાય ને. કોમેન્ટ કરી દેજો. તો તમે કન્ટિન્યુઅર વિડીયામાં બન્યા રહેજો. હજી તો શું દુકાન ખોલશું, આપણી દુકાન તમને બતાવીએ અને અમે શું કરવાના છે, આગળ શું થવાનું છે અમારી દુકાનનું તમે જોતા રહેજો એટલે ખબર પડી જાય કે ને રાકેશ. અને વરસાદ આવી જાય તો સારું, આજ ગરમી સારામાં સારી થાય. હલો મિત્રો ચા આવી ગયો છે મસ્ત મજાનો જો. આ કોથળી તો તમે જોઈ. અને હવે અમારું આગળ દુકાન ખોલે અને અમારો ફૂવો આવ્યો તો ચા લઈને અમે બે ચા પીએ ભાઈ. જો આમ જાય છે. આ તમે ભાગો છો ટાયર બદલાવવા? મારા ફુવાન ગાડીનું કોઈક ટાયર સોરી ગયું છે ભાણવરમાંથી. કોણ સોરી ગયું મનોજભાઈ? ટાયર કોણ સોરી ગયું મારા ફુવાન ગાડીનું? હા ટાયર સોરી થઈ ગયું છે. ટાયર સોરી થઈ ગયું નહીં ફુવા? હાઈલા રાખે. હાલો ભાઈ અમારી હે ને ભાઈ દુકાન ખોલ નાખી તમને બતાવી. ખોલ ભાઈ રાખે. ભાઈ ભાઈ આપણે આમાં ભાઈ ઓફિસ કરી હતી હો ભાઈ. ખબર નહીં હોય તમને. આમાં લાઇટ બાઇટ છે કઈ આપણી દુકાનમાં? બલતો હે તે હો ભાઈ. ધીમી ધીમી લાઇટ બરે છે. આપણે આમાં ઓફિસ કરેલ હતી હોમ લોનની, બંધ કરી દીધી. પછી એ ભાડે આવવાના હતી દુકાન. હવે એ ભાઈને ખાલી કરી દીધી છે. એ ભાઈ રાજકોટ વયા ગયા, થોડીક પ્રગતિ કરી છે. અને હવે આપણે કહેવાની દુકાન પડે ને ભાઈ આપણી શોપ
આપણી શોપ કહેવાની પડે ને તમને જાણવામાં જડશે. તમે લોક જોજો પૂરા એટલે ખબર પડશે. ને હજી આમાં કાસ કાગર કહે અને અમે કલર મસ્ત મજાનો મારવાના છે. જો આ દિવાલમાં છે ને થોડોક ભેજ આવી ગયો ને તો આ બધો કલર ઉખડી ગયો છે. અને આપણે આ કાર્પેટ પાથરેલ હતું એ બધું ઉખેડી નાખવાનું છે. મિત્રો આપણે હે ને ભાઈ શોપનું ગાયે ઘા હાવ કામકાજ ઉપાડી નાખ્યું. જોતો રાકેશે બધું ઉખેડીને મૂકી દીધું. એને રાકેશ બધું ઉખેડીને મૂકી દીધું. હવે આ થોડીક પટ્ટી છે ચોટાડે છે ને આમાં થોડુંક લાસું કરી દેવું છે. આમાં બધું આ ખાડા ખડબા થઈ ગયા ને અને ઘણી એવી વસ્તુ છે આ બધી કાઢી લેવી છે. આગળ આગળ તમે વિડીયો જોવો તમારો ભાઈ શું કરે એ. મિત્રો 1:05 થઈ ગઈ અને આપણે મનપસંદ રેસ્ટોરન્ટમાં જમી લઈએ. અમે ને રાકેશ ભૂખ લાગી? રાકેશ લાગી ને તો હાલો જમી લઈએ. મનપસંદમાં જઈએ ટ્રાય કરી. પહેલી ફેર આપણે આવ્યા આપણી દુકાનની બાજુમાં જ છે. ટ્રાય કરી કેવી મજા આવે. અને આ મસ્ત મજાનો કંઈક વજન કાંટો છે પણ એ તમને બતાવી દઉં મારો વજન કેટલો છે ને. ઓ મિત્રો 53 કિલો છે. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा। બહુ જાજો વજન નથી, 53 કિલો છે. ને હાલો તમારે જમવું હોય ને તો આવી જાઓ. ને અમને તો ભૂખ બહુ લાગી ને રાખલા. બહુ પછી છે ને કાસ કાગળ લઈને અમે દિવાલો બધી કસી નાખી ને આગળનું કામ વધારે કામ સમાપ્ત થાય. હાલો મિત્રો મસ્ત મજાનો હવે જમવા બેસી ગયા અને જો આવી ગયો ને અમારે રાતે એ સામે બેસી ગયો. અને તમારે જમવું હોય તો એ પણ આવી જાય મિત્રો. હવે પંખો ચાલુ થયો છે એટલે પંખાનો અવાજ થોડોક આવશે. મારો અવાજ નહીં આવે તો આપણે વિડીયો અહીંયા બ્રેક કરી દઈએ અને અમે મસ્ત મજાનું જમી લઈએ. અને પછી ને મિત્રો આ ખાડો એના માટે જો અમે કાંકરી લઈ આવ્યા છીએ અને સિમેન્ટની ઠેલી લઈ આવ્યા છીએ. એ છે ગાડીમાં. અને આપણી શોપ ક્યાં છે ભાઈ? જો હાઈવેની બાજુમાં એસટી બસ જો અહીંથી વહી દેખાય. જો એસટી બસ અહીંથી વહી ને દીપાની સામે છે એક્ઝેસ્ટ. હવા 4 વાગવા આવ્યા અને અમારા ફુવા ચા લઈ આવ્યા છે ભાઈ. એ જો અટાણે થયું ને ભાણવરમાં બીજી ફેર ઘૂમરો મારી દીધો. જો દેખાય તમને? ખાઈને થાય ને 10 ઘૂમરા મારી ગયા. અને મિત્રો ગરમી બહુ છે, વરસાદ ના આવ્યો જોઈને એવો પ્રમાણે બધી કપડું થઈ ગઈ. અહીંયા ગોખા હતા તે બધાય મરાઈ ગયા અને કુટી મરાઈ ગઈ છે. જો કુટીનું 1 નંબર કામ થઈ ગયું છે ડન. અને અમારે રાકેશ અહીં ગાડીઓ કરે છે. આ બાજુ બહુ ખાડા હતા સારામાં સારા. હવે રાકેશ અમારા અહીંયા ગાડીઓ બનાવે છે. જો તો અમારે રાકેશ બંધ કરે છે દુકાન. થઈ ગઈ બંધ આપણી દુકાન. હાલો ભાઈ મસ્ત મજાનો નાસ્તો કરી લીધો અને પછી લઈ લીધી માવા મલાઈ ગુલ્ફી. અને આ બાજુ જો મસ્ત મજાનો ભાઈ વરસાદ ને આ બાજુ છે ને ભાઈ તડકો આગળ પડે છે ને અહીંયા વરસાદ. જો ભાણવરમાં વરસાદની જમાવટ કરી પણ બહુ નથી થઈ. મસ્ત મજાના ગાંઠિયા લઈ લીધા છે અને હવે આપણે ઘર તરફ નીકળી ગયા છે. અને ભાઈ વરસાદ બ્રેક થઈ ગયો. આ બાજુ બહુ હતો વરસાદ. તમે જો અંધાર થયો બીજી રીતનો. તો તમે કદાચ એન્ટ્રી છે વરસાદની. ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા. અલ્યા તમારા માટે આ લઈ આવ્યા શું ફરારી સેવડો છે, કેરા છે, ફાફડી ગાંઠિયા છે. વરસાદ હતો આવી ગયા તમે મેડમ? ઓય આમ જોવું તો જવાબ એ નથી દેતા. ઓય પણ તું આવી ગઈ? કઈ આવી? કેટલા દી રોકાઈનો? હે તે કઈ આવ્યો તું? હે જય દોડીને આવી. આ ભાગ લઈ આવ્યા ને શું અહીંયા વરસાદ હતો મંજુ? થોડો થોડો જ હતો. એમાં હે ઓલો સંભારો હે. સંભારો હા હાથ ના ભાઈ. એમાં ગાંઠિયા હે ઓલા ફાફડી ને આ કેળા હે. જલેબી ખાવી હતી? જલેબી નથી લઈ આવ્યો તો તારે મને કહેવાય ને તું આવ્યો એ થોડી મને ખબર છે. તે મને કીધું કે કીને જલેબી જોઈએ? તારે ખાવી જલેબી ખાવી ભાઈ. ગરબી રમવાની છે તો કોણ જવાનું છે? સારું. તે શું કર્યું આજે આખો દી મંજુ? આખો સીવણ કામ.
વાડીમાં ગઈ હતી ગિરનાર ચાર જેવો આજ નથી ગઈ એવું છે મિત્રો. હું ઘરે આવી ગયો, હાથ પગ ધોઈ લઉં. અહીંયા અમારા છે ને વડામાં આવ્યા. આ મારા બાપુસી છે ને આ મારા વડામાં છે. કેમ છે? પૂગી આવ્યા. થઈ ગયું સહેજની. એ સાઈડલીનું તો કામ હજી બાકી છે. હા અંદર કલર પરમદી કે કરશું. જો વડીમાં અમારા વડીમાં ઉંમર થઈ ગઈ છે 80-90 વર્ષ થઈ ગયા છે ને વડીમાં. હે આ છે અમારા વડામાં મિત્રો. આજ રાત રોકાવા આવ્યા છે અમારા ઘરે ગયા ને કેવા આ મારા પપ્પાના મમ્મી અને અમે તો માં કહીએ, મમ્મી બમ્મી એમને તો આવડે નહીં ને અમે વડીમાં કહીએ કે ને એવું છે. બધું હાઈલા રાખે અને હું આવતો રહ્યો વડીમાં અને હું ફાફડી ગાંઠિયા લઈ આવ્યો તમારા હાટું. ખાઈ લ્યો મોરા ગાંઠિયા અને કેરા ભાવે તો કેરાય છે તો પેલા ફાફડી ગાંઠિયા ખાઈ લ્યો. હા એ તો બધા ખાવું બધા. અચ્છા મારા વડામાં જય શ્રી કૃષ્ણ કહી દે એમ કહી જય શ્રી કૃષ્ણ આમ કહી દે બધાને. જય શ્રી કૃષ્ણ બતાવી નહીં કેમ છો એને કઈ મજામાં ને બધા? સાચી વાત છે દીકરાને ભગવાન. हे भगवान तेरी लीला अपरंपार है. જો આવ્યા ભેગા મારા બાપુ અને આ દિયા ને બધા ગાંઠિયા ખાવા મીના છે અને વડામાં ને કઈ તમે ખાઈ લ્યો વડીમાં. વડાના ઈ જ છે ગાંઠિયા, વડાન ઈ જ ખાવાના છે. લઈ ગયો વડા. હાલો મિત્રો વાગવા આવ્યા છે 7:30 ને હું અહીંયા ઘરે આવી ગયો છું. મસ્ત મજાના હાથ પગ ધોઈ અને ફ્રેશ થઈ ગયો છું. આજે મિત્રો થોડોક થાક લાગી ગયો કારણ કે ઉજાગરો હતો. કાલની રાત નહોતો, પરમદી રાત નહોતો કારણ કે 39 મગફળીમાં પાણી હાલતું હતું, પિયત હાલતું. એ મેં તમને આગલા વિડીયોમાં કાલને પરમદીના વિડીયોમાં બતાવ્યું હતું, ચાલુ કર્યું હતું ને. પછી તો હું કાલ રાતે વાયરું હતું એ નથી બતાવ્યું. અને આજે સવારમાંથી ઉઠીને ડાયરેક્ટ દુકાને ગયો હતો. ખાલી આજ 2 થી 2.5 કલાક નીંદર કરી હતી ને બપોરી તો ભાઈ 4 વ્હીલમાં જ નીંદર આવી ગઈ. જરાક લાંબો થયો ને ત્યાં જ નીંદર આવી ગઈ અને કામ ડન થઈ ગયું. આજ જેટલું અમારે કરવાનું હતું 1 નંબર કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે કલરવાળો ભાઈ કાલની પરમદી આવશે તો અમે કલર મારી દઈ અને આગળ પતરા ઉતારવાના છે એટલે એ ઉતારી દઈ એટલે દુકાનનું કામ રેડી થઈ જાય. અને નોરતા પછી ઓપનિંગ થવાની છે દુકાનની. કેવાની થવાની છે કોમેન્ટ કરી દેજો. મને તો ભાઈ ખુશી થાય દુકાન થશે ને એની, પણ એ આગળ ખબર પડશે બધું શું થવાનું છે શું નહીં થાય. પણ દુકાન 1 નંબર મસ્ત બનવાની છે. જોઈએ આગળ હવે વિડીયોમાં. અને આજનો વિડીયો અમારો જો અહીંયા તમને ગમ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી અને જલ્દથી જજો અને મીટીને જય શ્રી કૃષ્ણ.